સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે શહેરના વોર્ડ નંબર 22માં આવતી ભરથાણાની આશીર્વાદ વિલાસ સોસાયટીમાં નેતાઓ માટે ખતરાની ઘંટડી વાગી છે। અહીંના રહીશોએ એક સુરે રાજકીય પક્ષો અને ઉમેદવારોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે। સોસાયટીની બહાર નો વોટ નો એન્ટ્રી અને ચૂંટણી પ્રચાર માટે અંદર પ્રવેશવું નહીં તેવા આકરા લખાણવાળા બેનરો લગાવી દેવામાં આવ્યા છે। રહીશોનો આરોપ છે કે છેલ્લા 20 વર્ષથી તેઓ એકતરફી અને ખોબે મતદાન કરતા આવ્યા છે, પરંતુ બદલામાં તેમને માત્ર અસુવિધાઓ અને હેરાનગતિ જ મળી છે। ટાઉન પ્લાનિંગના નામે સોસાયટીની જીવાદોરી સમાન મુખ્ય રોડ અને ગાર્ડનના રિઝર્વેશન પ્લોટ અન્યને એલોટ કરી દેવાતા જનતાનો રોષ ફાટી નીકળ્યો છે। આશરે 2500 જેટલા રહીશોએ ભેગા મળીને આગામી ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। છેલ્લા 5 દિવસથી સોસાયટીમાં જોવા મળી રહેલો આ આક્રોશ એ વાતની સાબિતી છે કે હવે જનતા માત્ર વચનોથી છેતરાવા તૈયાર નથી। તંત્રની આનાકાની અને વિકાસના નામે થયેલી અન્યાયી નીતિઓ સામે હવે જનતાએ મતદાન બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે।